આ પૃથ્વી ઉપર કેટલા લોકો આવ્યા, જે માલિકો એમ કે આ જમીન મારી, આ જમીન મારી, આ જમીન મારી. એ મરી જાય એટલે બીજાને નામે થાય. એ શરૂ થઈ જાય કે આ મારી, આ મારી. એ મરી જાય એટલે ત્રીજો શરૂ થાય, આ મારી, આ મારી. પૃથ્વી દાંત કાઢે કે ગગા હું હજી સુધીમાં કોઈની થઈ નથી ને કોઈની થવાની નથી. તારા જેવા તો કેટલાય અહીંયા આવ્યા ને કેટલાય ગયા. આજથી 50-60 વર્ષ પહેલા 500 રાજાઓ અહીંયા રાજ કરતા હતા ભારત દેશમાં. અટાણે બધાના રજવાડા વૈયા ન ગયા ભાઈ, ભારત એક થઈ ગયું. લ્યો હાલો, તમે વિચાર કરો. મેં હમણાં નરોડાની કથામાં અમદાવાદ કીધું હતું કે જેણે જેણે ભારત દેશને સ્વતંત્રતા અપાવવામાં મહેનત કરી એનો ભોગ તો ખરો જ, પણ જે રાજાઓએ રજવાડા આ ભારત દેશને સમર્પિત કર્યા એની પણ બહુ મહાનતા ગણવી જોઈએ કે એણે પોતાના રજવાડા દેશમાં સમર્પિત કર્યા.